લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં રોજબરોજ કોઈને કોઈ વિસ્તારમાં અકસ્માતોના બનાવ સામે આવતા હોય છે। ન્યાય મંદિર અને ભગતસિંહ ચોક વિસ્તારમાં આજે સવારના ટ્રાફિકની અવરજવર વચ્ચે સ્કોર્પિયો એસયુવી અને મારુતિ સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકસ્માત બાદ થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને સ્થળ ઉપર લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ દૂધવાડા મોહલ્લા નજીકનો માર્ગ લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસ પહેલાં આ વિસ્તારમાં કેટલાક પગલાં પણ લીધા હતા, જો કે ટ્રાફિકની સમસ્યા યથાવત રહેતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ભરચક માર્ગ અને ગેરવ્યવસ્થિત વાહન પાર્કિંગના કારણે અહીં વારંવાર અકસ્માતોની ભીતિ રહેતી હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું। આજની ઘટનામાં એક સ્કોર્પિયો કારે આગળ જઈ રહેલી સ્વિફ્ટ કારના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। ઘટનાની જાણ થતાં 112 ઇમરજન્સી સેવા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી અને અકસ્માતનો વિસ્તાર કયા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે તે મુદ્દાને લઈને થોડા સમય માટે ગૂંચવણ સર્જાઈ હતી। શરૂઆતમાં હાજર પોલીસકર્મીઓએ વિસ્તાર તેમના પોલીસ સ્ટેશન હેઠળ નહીં આવતો હોવાનું જણાવ્યું હતું। બાદમાં રાવપુરા પોલીસ દ્વારા સમગ્ર મામલાની વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતમાં સામેલ એક કાર અમદાવાદની, એક ગોધરાની અને એક વડોદરા શહેરની હોવાનું સામે આવ્યું છે। અમદાવાદના કાર ચાલકે સત્તાવાર ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરતા મામલો સમાધાન તરફ આગળ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી। હાલ પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી હતી। ગાડી એક્સિડન્ટની વર્ધી મળેલી। હવે અમે આગળ આવીને તપાસ કરતા જોઈએ છે કયો વિસ્તાર લાગે છે, હજુ અમે પ્રોપર કહી શકતા નથી। એટલે હવે અમે કંટ્રોલને જાણ કરી છે તો નવાપુરા પોલીસ સ્ટેશનથી હાલ આવી રહ્યા છે, કેમ કે 112ને કોઈ પણ જગ્યાની વર્ધી મળી શકે છે। એટલા એવું તો હજુ અમે હું ના કહી શકું, કેમ કે અમે જ્યારે આવ્યા, અમે જે વખતે આવ્યા એ વખતે ઓલરેડી એક્સિડન્ટ થઈ ગયેલો હતો। એના કારણથી હું હવે જાણ ટ્રાફિક માટે બી કોઈ પોલીસ અવેલેબલ નથી। ટ્રાફિક હા, એ વસ્તુ તમારી સાચી, પણ હવે આમાં કેવું છે કે અમે આગળ જોઈએ છીએ, તમે આગળ જે કાર્યવાહી થતી હશે એ કરીશું। જે સ્કોર્પિયો ચાલક છે એની પાસે લાયસન્સ નથી અત્યારે? ના, છે લાયસન્સ એમની જોડે, પણ એમની જોડે હાલમાં જે હાર્ડ કોપી જે અવેલેબલ નથી એ ફોટો યોગ્ય ના કહેવાય, પણ એટલા માટે જ એમને અમે પોલીસ સ્ટેશન મારી વાત સાંભળો, 112 જે છે હાલમાં એમને હવે 3 પક્ષને પોલીસ સ્ટેશન લઈ જશે। ત્યાં આગળ જે આગળની કાર્યવાહી છે એ ત્યાં કરવામાં આવશે। એમાં ગાડી ઊભી છે રસ્તા વચ્ચે, પણ આપણે બ્રેક મારીને પાછળથી ગાડી ભરાય ટ્રાફિક। તમારી કઈ ગાડી હતી? સ્વિફ્ટ ગાડી પેલી રસ્તા પર ઊભી રાખેલી? આ ગાડી ટ્રાફિક થોડી બ્રેક મારી અને પાછળથી ગાડી ઠોકી। કઈ ગાડી હતી ટક્કર? આ ગાડી આપણે હા સ્કોર્પિયો સ્પીડમાં હતી? સ્કોર્પિયો સ્પીડમાં હતી, રનિંગમાં જ હતી। તમારી ગાડીનું કેટલું નુકસાન થયું? પાછળથી જે પાછળનો શું આખો અંદર જતો રહ્યો બેન્ડ। એ નુકસાન આપવા તૈયાર છે? એ હવે ઇન્સ્યોરન્સ શું કરે, શું ખબર આવે, ખર્ચો જ લેવો પડશે। પોલીસ કેસ કરશે? હા, કરીએ છીએ, પોલીસ ફરિયાદ કરશે હવે। તમારી ગાડી છે? હા, એટલે અમારી છે, મારા માસીના છોકરાની જાતે જ જોડે છે અમે બધા। તમે ચલાવતા? ના, આ ડ્રાઈવર છે। ડ્રાઈવર છે? હા। કઈથી આવ્યા તમે? ગોધરાથી। ગોધરાથી? હા। શું નામ તમારું? ચૌહાણ શૈલેષભાઈ।